નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે હું તમને લઈને આવ્યો છું 14મી સદીમાં બનેલા એક ઐતિહાસિક અને ભવ્ય સ્થળે પોખરણ કિલ્લો। હા, આ એ જ મહેલ છે જે બાબા રામદેવજીના પિતાજી રાજા અજમલજીનો છે। આજના વિડીયોમાં આપણે જોઈશું 609 વર્ષ જૂનું કુલર, દુનિયાની સૌથી મોટી તલવાર, તોપ અને ઘોડાઓ તેમજ રાજા રાણીના અસ્ત્ર શસ્ત્ર। તો ચાલો ટિકિટ લઈને અંદર જઈએ। લાલ પથ્થરોથી બનેલો આ કિલ્લો પોતાની મજબૂતી માટે જાણીતો છે। આના વિશાળ દરવાજાઓ ઉપર મોટા લોખંડના અણીદાર ખીલા લગાવેલા છે, જેથી દુશ્મનના હાથી કે ઘોડા આ દરવાજો તોડી ન શકે। આ કિલ્લો જોતા જ આગ્રાના રેડ ફોર્ટ એટલે કે લાલ કિલ્લા જેવો ભાસ થાય છે। મિત્રો, પોખરણનું નામ સાંભળતા જ પરમાણુ પરીક્ષણ યાદ આવે। 18 મે 1974ના રોજ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના નેતૃત્વમાં ભારતનું પહેલું ભૂમિગત પરમાણુ પરીક્ષણ આ જ પોખરણની ધરતી પર થયું હતું। અહીંનો ઇતિહાસ બહુ રસપ્રદ છે। એવું માનવામાં આવે છે કે રાજા અજમલજીના કોઈ સંતાન ન હતું। તેઓ દ્વારકાધીશના પરમ ભક્ત હતા। તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણએ તેમને આશીર્વાદ આપ્યા અને પોતે તેમના ઘરે પુત્ર તરીકે જન્મ લીધો, જે આજે બાબા રામદેવજી તરીકે પૂજાય છે। અહીંથી રામદેવરા માત્ર 12 કિલોમીટર દૂર છે। અંદર જતાં જ આપને 600 વર્ષ જૂની કોપરની તોપો જોવા મળે છે। સાથે જ રાજા રાણીની શાહી પાલખી અને હાથીની પીઠ પર મૂકવામાં આવતું આસન પણ અહીં સુરક્ષિત રાખવામાં આવ્યું છે। આ જુઓ, તે જમાનું જૂનું કુલર અને આ છે જૂનું રસોડું, જ્યાં અનાજ દરવાની ઘંટી, ખંડની દસ્તો, મોટા વાસણો અને વલણું રાખેલું છે। આ કિલ્લાનું સુંદર ચોગાન જુઓ। આ એ જ જગ્યા છે જ્યાં ઉપર અગાસી પર રાજા અજમલજીની ગાદી હતી। તેમની આ વિશાળ તલવાર જોઈને તમે તેમની ઊંચાઈ અને તાકાતનો અંદાજો લગાવી શકો છો। અહીં રાજાઓની 600 વર્ષ જૂની પોશાક, શસ્ત્રો અને રાણીઓ માટે મહેંદી લગાવવાના લાકડાના ખાસ સાધનો પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે। ઉપર અગાસી પરથી આખા પોખરણ શહેરનો અદ્ભુત નજારો જોવા મળે છે। દિવાલોમાં ખાસ પ્રકારના નાના અને મોટા કાના રાખવામાં આવે છે, જ્યાંથી સૈનિકો પોતે છુપાઈને દુશ્મનો પર બંદૂક કે તીર કામથાથી હુમલો કરી શકતા હતા। નીચેના ભાગમાં ઘોડા અને હાથીઓ બાંધવા માટે મોટા અસ્તબલ છે। પ્રાણીઓને પાણી પીવા માટે પથ્થરના વિશાળ કુંડા પણ બનાવેલા છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે પણ રાજા અજમલજીના 13મી, 14મી અને 15મી પેઢી આ જ કિલ્લાના એક શાહી હિસ્સામાં નિવાસ કરે છે। તો મિત્રો, આ હતો પોખરણ કિલ્લાનો અદ્ભુત ઇતિહાસ અને સફર। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આવા જ એક નવા ઐતિહાસિક સ્થળ સાથે। ત્યાં સુધી ટેક કેર, ધન્યવાદ।